એક બાપો મરણ પથારીએ પડેલો બાપો, અમુક અમુક તો પણ જો તમે દરેક વસ્તુ પાકે ને મીઠી થાય, કલર બદલે પોચી થાય મીઠી થાય. આંબાની કેરી કાચી હોય ત્યારે કડક હોય, કોકને છૂટો ઘા કરો તો ઢીમણું થઈ જાય, પાકે એટલે એ મીઠી થઈ જાય. કોઈ પણ વસ્તુ તમે જેમ કાચું હોય ત્યારે કડવું હોય, પાકે એટલે મીઠું થાય. ખેતરમાં આપણું કાણીંગું થાય કોઠીંબું, એ કાચું હોય ત્યારે કડવું ઝેર હોય, પાકે એટલે મીઠું થઈ જાય. પણ બે જ તે, એક ઘીવાળું ને એક માણા, જેમ પાકે એમ રગુ બહાર નીકળે, જેમ પાકે. અમુક તો હુંઘરીના માળા જેવા થઈ જાય જરજરા હાવ. એટલે ઓલો બાપો મરણ પથારીએ પડેલો, એટલે છોકરા, મેં આ ભાગની વાત હાલે છે, ભાગ વિના નર પાવત નાહી. મરણ પથારીએ દીકરા કંધોતર 4, દીકરા હારા, બાપો સેલા ડહ કે હાવ. એટલે છોકરાએ મીટિંગ કરી કે બાપા છેલ્લે ડહકે છે, અને છેલ્લે છેલ્લે જો ભગવાનનું નામ લઈ લે તો સારું, નકર ગાળ્યું સિવાય ભાભો કઈ બોલ્યો નથી. અને કંપની ફોલ્ડ હોય, કારીગરથી રિપેર થાય નહીં કોઈ દી. ચારે છોકરા ગયા કે હાલો ને આપણે કઈક બાપાને ઘડી કઈક સત્સંગ કરી પડકે બેઠા બેઠા. અને એમાં જો સત્સંગમાં જીવ પરોવાઈ જાય અને પછી એનો આત્મા વયો જાય તો નડે નહીં એમ. એટલે છોકરા ચારે બેઠા અને કીધું બાપા, એ બાપા, હા હું જો એમ તો પાછો ગરેડી જેવો બાપો એમ. એ રામ કયો બાપા, ઈ મને ન આવડે, હોક લેવા ગયો કોક ને લે. અરે કે તમને ભગવાનનું નામ લેવડાવી એમાં હક, ઈ મને ન આવડે, માથાકૂટ નહીં કરવાની, નકર કોક જોડો ખાઓ લે. એટલે ઓલા સારે છોકરા ઉભા થઈ ગયા કે તો આવા ગયો ને ભાઈ. નાનો દીકરો ડાયો હતો વધારે, એને મોટા ભાઈને કીધું તમે ખીજાવ મન, હું કઈક ઉપાય કરું. આપણે કામ કરીએ કે એને રામ નામની વસ્તુ દેખાડીએ, એનું નામ લે તો નામ લેવાય જાય ને. હું તો એમ કહું તમારા સંતાનોનું નામ પાડો ને તો એ તમારા સદગુરુને પૂછીને નામ પાડજો, જેથી કરીને સાહેબ એનું નામ લ્યો તો ભગવાનનું નામ આવતું હોય એમ, તોય બેડો સુધરી જાય. અજામીરના દીકરાનું નામ જ નારાયણ હતું, તોય તરી ગયો. એટલે ઓલા રામપાત્ર લઈ આવ્યા, ગામમાં ઠીકરાનું આવતું ને રામપાત્ર, એ લઈ આવ્યા ને કીધું જો જોઈ બાપા આને શું કહેવાય, તો કે હકોરું. બોલો મોટો ભાઈ કીધું કે રહેવા ગયો ને એના નામ બગાડે ડોહો બેઠો બેઠો. મોટો ભાઈ તમે શાંતિ રાખો, એક હજી ટ્રાય કરું. ગામમાં સાધુનું ઘર હતું, રામસાગર લઈ આવ્યું. જોજે બાપા આને શું કહેવાય, તંબુરો. મોટા ભાઈ જોડો કાઢ્યો, હવે બાપ પાસે જાય ઓછો. એટલે પાછો નાનો ભાઈ ગયો, મોટા ભાઈ તમે શું કામ ખીજાવ, કે હું ખીજાવ નહીં, રહેવા ગયો ને પીડ્યો, રહેવા ગયો ને એને. એટલે ઈ રામસાગર ને તંબુરા કરે બેઠો બેઠો. બાપ છે કે મીંદડો છે, જાતા નહીં કોઈ બાપા પાસે, નહીં તો ઓછો થાવ એક બે. એટલે કઉ છું રહેવા ગયો હવે. અને ઈ ગયા પછી એને ઠેકાણે હું છું, વડીલ છું, મારું કીધું તો માનો, હું તમારો મોટો ભાઈ છું. છે ઘરમાં કોઈ મારથી મોટું બીજું? અને બાપાની ઉંમરમાં મારી ઉંમરમાં એક સેકન્ડ નો ફેર ન. જવો આમ ઉતાવળ થઈ જાય બોલવામાં. ખોટું બોલ્યો છું હે? બાપાની ઉંમરમાં મોટા ભાઈની ઉંમરમાં એક સેકન્ડ નો ફેર નથી. મગન કાકા હાસુ બોલાઈ ગયું છે ભાઈ, ખરેખર ફેર નથી.
કારણ કે મોટા ભાઈનો જન્મ થયો ત્યારે જ બાપા બન્યા, નકર લુખેશ હતો. બાપાનો જન્મ તો ત્યારે જ થયો. શબ્દોની મારામારી જ. મોટા ભાઈ ખીજાણા એટલે નાના ભાઈ કીધું, મોટા ભાઈ એક મને ટ્રાય કરી લેવા ગયો. કે શું ટ્રાય કરશો? કે આપણા બનેવીનું નામ રામો છે, એને તેડી આવી અને જમાઈ બાપાને વાલા હોય એમ થાય. કારણ કે એના વાવાઝોડાને એ હાશવીને બેઠો હોય. કે સમયના માણસ જતો હોય કુમાર લઈ જવાનો, ચિંતા ન કરવાની. લે એક ટ્રાય કરવા ગયો, બનાવીને લઈ આવું. અને એને લાવીએ એટલે કે કોણ આવ્યું કહેશું તો તરત કહે મારો રામ આવ્યો. મોટો ભાઈ કે પેટ્રોલ બાળમાં તારો બાપ પેટીઓ હેડવાનો જાય. બેનને મળે છે ને બેનને કહે છે કે બેન બાપુજીની તબિયત ખરાબ છે, તમારે મારે બનાવીને બેન આવવાનું છે. મારતી ગાડી આવે છે, રામાને લાવ્યા હામાં. કીધું જો જય બાપા આ કોણ આવ્યું? પરભીનો વર. લે હાલે લે ફોડ ફડાઈ ગયા. લે મોટા ભાઈ ધોકો લીધો, હવે કોઈ પાસે જાય એને ટાળી દેવાનો. વાત હવે ચાલુ થાય છે, ભાગ્યની વાત હવે ચાલુ થાય. આ ખાલી ફાઉન્ડેશન હતું, જ્ઞાન સાથે ગમતની વાત. ઘણા બધા એવા જોક્સ પડ્યા છે, એ બીજા પ્રોગ્રામમાં બોલાય. કેટલો કેમેરાને હાસવે, પછી પાછા એમ કે છોકરા અમારું કીધું ન કરતા, કે તેડ્યા કોઈ દી આમ. એ પણ એક કલા છે સાહેબ. આખી વિડીયોની ટીમ છે, એને તાળીઓથી વધાવો મારા આમ. એ પણ એક કલા છે 100%. કેમેરો કેમ લગાડવો શું એ પણ એક કલા. અને ઓલો કાન ઉપર રાખે ને સ્વામીજી, મને એમ લાગે આગળ ચંદ્ર ઉપર જાય. બહુ સરસ આખી ટીમ છે અને બધા મિત્રો છે. આ જીરાફ જેવું આ ભાઈ પાસા લઈને ઉભા છે, મોટું છે. કેવું સરસ છે બધું. હે ટીમ બહુ સારી. મૂળ વાત ઉપર આવું પાછો કે એ સમય જતા સ્વામીજી બાપા ગુજરી ગયા. એનું 12મું 13મું જે થતું હોય બધું કરી નાખ્યું. પછી આપણે બધાને ખબર હશે સૌરાષ્ટ્રમાં આપણા એક એવો નિયમ હોય કે પેલું પરબ આવે ત્યારે હોગ ભાંગવા માટે સગા સંબંધીઓ આવે. એમાં બહેનો ખાસ આવે. એમાં બરોબર એમ કહેવાય શ્રાવણ મહિનો આવ્યો એટલે રક્ષાબંધન ને દી બહેનો આવ્યા, ભાઈને રાખડીઓ બાંધી, સાતમ આઠમના તહેવાર કરવા રોકાવાનું, ભાદરવી કરીને પછી જવાનું. એમાં બધી બહેનો ને ચારે ભાઈઓ બધા ભેગા થઈને બેઠા અને એમાં બાપુજી વિશે ચર્ચા હાલે. બાપુજી રામનું નામ તો ભાઈ બોલ્યા નહીં કે ન બોલ્યા. બેન આપણો બાપ રહ્યો ને બેન, બહુ સારું બોલ્યું. આજે આ કાર્યો થાય ને આપણે જે અહીંયા આવીએ છીએ ને એટલે આપણે વડવાઓ છે ને એ નૃત્ય કરતા હશે, આપણા પિતૃઓ નૃત્ય કરતા હશે બધા. એને એટલે બેને કીધું, મેં સાંભળ્યું છે મોટા ભાઈ કે જે વડીલો કે આપણા પિતૃઓ ન કરી શક્યા હોય એના પુત્રો આ કરી શકે, એના પુત્રો કરી શકે. તો બાપુજી ભલે રામનું નામ નથી બોલ્યા પણ તમને બધાને ભગવાનની દયા છે તો જો હરિદ્વાર જઈને આના ફૂલ પધરાવી આવો બાપાના તો એને મોક્ષ મળી જાય. એટલે ભાઈએ કીધું બેન 200 રૂપિયા હાલે, તમારે નીકળો હોય તો નીકળો, પણ મહેરબાની કરીને રોકાવ તોય વાંધો નહીં, પણ બાપુની વાત કઈ કરીને પાટું મારી ઈ હરિદ્વાર પોગે ડો. મેરા પછી જો હાડકું ન પોગતું હોય એના વિચાર કેટલા ખરાબ હશે. આ તો જીવતા જાગતા આપણે આવ્યા છે બધા, પણ આ
આના મોટા ભાઈ કીધું કે નહીં બેન ઈ ના લે. એટલે પછી બેન મળ્યા રડવા. મને ખબર હતી ભાઈ તમે આવું બોલશો, તમે લોભિયા છો, તમારે ખર્ચો કરવો પડે એટલે તમે આવું. ત્યારે મોટા ભાઈ કીધું બેન કેને તો 7 ગામના ગામ ધોળા બંધ કરું, ખર્ચો શું ન કરું. પણ બાપુજીનો સ્વભાવ એવો હતો કે તમારે જાવું નથી મોટા ભાઈ. કે ના બેન એવું નથી. છેવટે બેનના પ્રેમથી ભાઈ વંશ થયા અને કીધું કે તો બેન હું કાલે જ નીકળું, એટલે ભાદરવીને દિવસે પહોંચી જાઉં. એટલે ભાઈ તૈયાર થયા, સુટકેસ તૈયાર કરી, બાપાનો ડાબરો અંદર મૂક્યો અસ્થિનો. ભાઈ છે તમને કોઈ ટ્રેનમાં દિલ્હી આવ્યા, હરિદ્વારની ટ્રેન સવારમાં હતી, આ ભાઈ રાતે પહોંચ્યા દિલ્હી. 1 રાત દિલ્હી રોકાવાનું, પણ એને યાદ આવ્યું કે લંગોટીઓ ભાઈબંધ દિલ્હીમાં રહી છે, તો 1 રાત ના રોકાવ, એ રાજી થાય. કેટલા વર્ષોથી ભેગા નથી થયા, તો એ બાને આનંદ આવશે, એટલે આ ભાઈ દિલ્હી અહીંયા રોકાય. સવારમાં વહેલા ઉભા થયા, પૂજા પાઠ કરી, હરિદ્વારની ટ્રેન પકડી, હરિદ્વાર આવ્યા, હરકી પેઢી આવ્યા. હરકી પેઢી પે સારા ગોર બાપા ગોત્યા, વિધિ કરી. પછી ગોર બાપાએ કીધું એમ કરી કે આરવી નહીં, તમારા દાદાના અસ્થિ લાવો. સુટકેસ ખોલી તો ડાબલો ગુમ, દાદો સટકી ગયો મારો દીકરો. ઓલાને થયું કે દિલ્હી મારા મિત્રના ઘર સિવાય ક્યાંય રોકાણો નથી, તો ભૂલથી કદાચ ત્યાં રહી ગયો હશે. એટલે ગોર બાપાને કીધું બાપા કાલ આવ્યું. પાછો ગયો દિલ્હી, મિત્રના ઘરે ગયો. એટલે મિત્ર પાછો રાજી થયો, કેમ મારો બાપ, કેમ બધું કામ રેડી? કે રેડી હું, ડાબલો ભૂલથી તારા ઘરે રહી ગયો છે, મેં બારો કાઢ્યો નથી ને મારું કેમ થયું? જોજો એ તારા ઘરે નથી પીડ્યો ને. હવે સાંભળજો, તો ઓલો મિત્ર હું બોલ્યો, એ કે મારા જ ઘરે હશે. કેમ? એના પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ. ઈ તો એને જ ખબર હોય. એટલે ઓલો સીધો રૂમમાં ગયો, એની પત્નીને બોલાવી. એના મિત્રને કીધું તું ઘડી બેસ બેઠક રૂમમાં ગયો. ત્યાં એની પત્નીને બોલાવી, સોનિયા. એટલે એની પત્નીનું નામ હતું, કેમ બોલે ઈજારો રાખ્યો કોઈ? સોનિયા પ્લીઝ કમ હિયર. સોનિયા તરત આવ્યા બેંગોલી સાડીમાં. બોલો શું કામ છે, શું રાડ્યું નાખો છો? મારા મહેમાનની બેગ ખોલી હતી મિત્રની. કેમ પૂછું છું, બેગ ખોલી હતી તે? એની પત્ની કે તારથી પૂછાય કેમ? આ ખૂબ ભણેલા આમ જ હોય. તારથી પૂછાય કેમ મને? મારી ઉપર ભરોસો નથી તને? કે કેમ કે કોઈની બેગ ખાલી ગઈ એટલે જ પૂછું છું. આ મારો લંગોટીયો ભાઈ બંધ, અમે હારે ભણ્યા ગામડે. તારો મિત્ર છે આ? કે હા. તને ખબર ન પડી રાતે અમે કેટલું બેઠા? હા મને લાગ્યું, પણ મને તેમ થયું કે હવે શું હોય. તારો મિત્ર છે કે હા? આવો મિત્ર તારો લુખેશ. બેગમાં કાંઈ મળે નહીં, અને કેવો ગંધારો, અંદર ડાબલો ને એમાં હાડકા રાખેલા. અરે ગાંડી, હાડકા નહોતા, એના બાપના અસ્થિ હતા. ડાબલો ક્યાં છે? લાવ. એ તો મેં નાખી દીધો. કે ક્યાં? ગટરમાં. આ ભાગ આવતો તો દીકરો હરિદ્વારમાં ગંગાજીમાં નાખવા, સાહેબ તા દિલ્હીની ભયાનક ગટરમાં ગળી ગયો. અરે ગાંડી, ક્યાં નાખ્યા? દેખાડી ગયા. સાહેબ ઈ તો ગયો ગટરમાં, પણ મિત્રનું એક દી ખાધું એને નાખ્યો. મિત્ર મળ્યો ખોળવા ગટરમાં. અરે ગાંડી, એના બાપના હાડક્યા. એ ગાંડી, એના બાપના હાડક્યા. એની પત્ની ઉભેલે, પણ શું કામ ન જડે, કાલની વાત છે. દિલ્હીની ગટરમાં હારા વૈયા ગયા, તારા દાદાનું પાંચ્યું ન આવે. પણ ઓલો બિચારો આકુળ વાકુળ થઈ અને મળ્યો ગટરમાં ફાફા મારે. એક કરે જડી. હવે હેની હોય તો મારો રામ જાણે. એને શુદ્ધમ સ્નાનમ સમર્પ્યામી. એને સારા જળથી ધોઈ નાની ડાબલી લીધી, એ ડાબલીમાં પધરાવી
મિત્રને દીધી. દોસ્ત આવી ગેરસમજ થઈ, મારી પત્નીએ ફેંકી દીધા હતા એકચ્યુઅલી, અને એમાંથી એક કરે જડી છે, માટે હાલ હું હવે હારે આવું ને આપણે બે ભાઈબંધ પાછા હરિદ્વાર જાય, અને આ એક તો એક પણ પધરાવી આવી. ઓલો ભાઈ કે ના હવે પાછું વળવું. કેમ કે ઈ લાગનો નહોતો, આ ઈ ગંગાના લાગનો નહોતો, બરોબર માપે ગયો ઠેકાણે, કે તો હવે ઈ ઘરે લેતો જાવ ને ઘરના દર્શન કરાવી લો. લ્યો બાપા નાઈને વહી આવ્યા. દિલ્હીથી ભાઈ રવાના છો પાછો. હવે જોજો મજા હવે આવશે. ત્યાં જો પેલા જે કઈ ફોન ની કે સકરડીની કઈ વ્યવસ્થા હતી, તાર કહી દીધું હું આ તારીખે પાછો ફરું છું ને આ તારીખે ટ્રેનમાં ઉતરું છું. એટલે આ માણસ એ ટ્રેનમાં બેસી ગયો. હવે મેં કીધું એમ કે પેલા તો હામિયા કરતા, હવે ગામનો પહેલો માણસ હરિદ્વાર ગયેલો. એ ગામે કેડ્યા તબલા બાંધ્યા, સરપંચે ઉશીના પૈસા લઈને ગલાલ લીધો, અને રેલવે સ્ટેશન આવ્યા. હો શેરીવાળા આવે સાજા કરું ને ભૂખ લાવો નહીં, ધમધમાટી બોલે. ઓલો જ્યાં ટ્રેનમાં લઈ ઉતર્યો તા તો બધા હાર પહેરાવા દોડ્યા. હા નાનો મગજ ગયો, કાલે ભાઈ હાર બાર આખા રાખવા લો, અલે કોઈ પહેરાવતા ને હાર બાર કાંઈ ગલાલ નહીં ભાઈ, કલર નહીં કાંઈ, હાલો અલે કેડેલ તબલા થોડો ઘઉં ના ઘરે વ્યા જાવ. અમે ક્યાં તમને કીધું હામિયા કરવા આવી ગયો, આ તેતું ના હામિયા બની જ્યાં ગામડામાં ખીજાણો, કારણ કે બાપની દાસ ગામ ઉપર ચડાવી, કારણ કે જાત્રા પૂરી થઈ નહોતી, હું હામિયા કરાવે એમ. એના ભાઈઓ પડખે ચડ્યા, મોટા ભાઈ ના દીકરા થવા ઘર ભેગા થવા બધા આમ કે પણ છું હું ઈ ઘીરે કે અંદર કી બાત હૈ. ગામના હો ને ઘીરે વૈયા ગયા ભાઈ ને આવડા તે ચારેય ભાઈઓ ઘીરે વૈયા આવ્યા ને ડેલી કરી બનને ડેલી નહીં તે હાકળ ચડાવીને હાણસી ભરાઈ દીધી, ગામનો કોઈ ગડવો ન જોયો. પછી બધા બેહીને કીધું કે જો મોટા ભાઈ કેમ શું થયું, શું તમે એટલા બધા ક્રોધમાં ન હોવો, આવી ઘટના ઘટી જાય, એક કરે જડી લાગી ગયો પગે તમારા બાપને, ગંગાના દીકરા થતા હતા. બધા શાંતિથી બેહી ગયા. એમાં નાના ભાઈના એકના લગ્ન બાકી, એને પરણાવ્યું, એની ઘેરે દીકરાની વહુ આવી. પછી ચારેય બાયું એકવાર ભેગ્યું બેઠી, અને હવે એ ચારેય ને અહીંયા હરિદ્વાર આવવાની ઉપડેલી. એ ચારેય વાતો કરતા, ઓળખના મોટા ભાઈ એકલા ગયા, એમાં ડબલો રેઢો મૂક્યો તો આમ થયું ને, હજી ડાબલી તો છે જ, તે ડાબલો નથી, ડાબલી તો છે. તો આ વખતે ચારે ભાઈઓ ને ચારે બાયું જાય, ડાબલી રેઢી મૂકી તો ભાભો છૂટો પડે ને, હેણે ગંગાઈ ન પોગે. હા બોલાવો મોટા ભાઈ ને. મોટા ભાઈ ને વોવે કીધું કે અહીંયા આવો ને. ઓલી તેણે લાજ કાઢીને બેઠી ને, ઓલો ઢગો એમણામ બેઠો. આમ આ બાયું બચ્યું કે છે હરિદ્વાર જવાનું. તે ના ન પાડતા, તમે હોળી નાળિયેર ન થતા. ઓલો કે પણ જાવું શું કામ, ઓલી ડાબલી લઈને જવું હોય તો તમે એકલા જાવ, હું નહીં આવું. હું કામ હોળી નું નાળિયેર થાવ છો, કારણ કે એને જવાનું છેલું. છેલ્લે મોટા ભાભીએ ફાઇનલ કર્યું. ચારેય ભાઈઓ ચારેય બાયું તમને કહું સ્પેશિયલ ગાડી બાંધીને આવ્યા હરિદ્વાર. ઋષિકેશ સુધી ભાઈ આગળ પટમાજીને નાવું ગંગાના કાંઠે. ન્યાય ગોર બાપા સારા હારે લીધા, અને બરોબર ચારેય ભાઈઓ ચારેય બાયું ગંગામાં સ્નાન કરવા આવ્યા. પણ નાના ભાઈના દીકરાના વહુ બધાથી નાના, એટલે થોડીક લજ્જા અને થોડીક શરમ, એટલે ઈ હેઠવા પિલોરની પાછળ નાતા હતા. ઘાટ બાંધેલો એને પાછળ એકલા નાતા હતા. આયા બરોબર ગોરબાપા બધા વિધિ કરાવી, ચારેય ભાઈઓ અને ત્રણેય બાયુએ એમ કહેવાય હાથ આપ્યા, અને હાથ દીધા ને વાટકીને બાપુ ગંગાના જળમાં વહેતી મૂકી, હાડા હાટ કરતી, અને ભાઈઓ રાજીના રેડ થઈ ગયા. ભાઈ 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 જોયું મોટા ભાઈ પોગ્યા ગયા ને દાદા ગંગાએ. ઓલો કે ચવાલ જ નથી, હું રાજી થયો છું. એ પાછા તમને કોઈ અહીંથી લોટી લીધી ગંગાજળની, ઘરે લોટી ઉત્સવ કર્યો.
1 મહિના પછી હે તમને કોઈ 7 ગામના ગામ ધવાડાબાઈ 84 જાતના બ્રાહ્મણોના ભોજન, સંતોને આમંત્રણ, હામિયા કરી કરીને સંતોને લાવ્યા, રાતે માયા આયરનો પ્રોગ્રામ રાખ્યો, કાંઈ ઘટે નહીં. ઓસમાણ, મીર, કીર્તિદાન બધા એક રાતમાં બધા. અને તમને કહું માયા આયરે આ બેને રજૂ કર્યા, ડિવિટમાં બે ગાતા હતા ભાઈ, કીર્તિદાન ને ઓસમાન. પ્રોગ્રામ જામી ગયેલો, પાર્ટી ભેના દૂધની માથે જેમ તરનો પોળો જામે એમ બરોબર જામી ગયેલું. અને એમાં ઓલિયું બાયું બધું ભેગ્યું છું નાના છોકરાની વહુ પાસે, એની ફરચ્યું બેહી ગયું. ભાઈ તું તો કંકુ પગલી, તું તો હજી પરણીને આ ઘરમાં આવી તા તો જાત્રાય થઈ અને જોતો ખરી કેવો આનંદ આનંદ થઈ ગયો. લે તું તો કંકુ પગલી. હે બેન હરિદ્વાર ગીથી તો મજા આવી. અરે બેન હરિદ્વાર તો હરિદ્વાર છે. લે અને ઈ સમય પાછો બાપા જઈને આવ્યા. એ તો ઈ સમયમાં માવડીઓને પૂછો તો ખબર પડે કેટલો હરખ હતો. હજી છે પણ ઈ તો હતી, કારણ કે અઘરી રીતે પોગાતું હતું, પૂરતી વાહનની વ્યવસ્થાઓ નહોતી. હે બેન હરિદ્વાર? હા હરિદ્વાર. હો બેન હરિદ્વાર તો હરિદ્વાર છે, પતિત પાવની ગંગા બેન. હા હરિદ્વાર ને ઋષિકેશ ને લક્ષ્મણ ઝુલા નો બે કરી એકલા આશ્રમ આશ્રમ. બેન આપણને એમ થાય વૈરાગ તો બધો પાણીમાં તણાઈ ગયો. બેન બહુ સારું છે બેન, હરિદ્વાર તો હરિદ્વાર છે. લે અરે કે બેન તો તું કેટલી ભાગશાળી. એમ બેન ગંગામાં નાહી નાહી ન હો, કેવી વાત કરતું તો. ગંગાનો પ્રભાવ એવો છે બેન, પગ અડાડો નાવાનું મન ન થાય, પણ ડૂબકી મારી જાવ તો પાછું બહાર નીકળવાનું મન ન થાય. લે બેન હા પછી તો બેન મારે તો હું પાછા બધા જેઠ ને બેન, મારે તો હું તો બધા છે નાની મરી થી ને બેન, ત્યાં આપણે થોડા બધાને ભેગા નાયકી, પણ ત્રણેય જેઠાણીઓને એ આમ નાચ્યું છે. અમારા મોટા ભાઈ બધા ન્યા હતા, બધા ન્યા બધા નાતા હતા ને વીજ્જુ કરતા હતા. હું તો એકલી હેઠવા નાતી હતી બેન, કોઈને કેચ્યું નહીં. હું નાતી હતી ને બેન એકલી એકલી, ત્યાં ગંગાજી પ્રસન્ન થયા. તો ઓલ્યું બીજું ભાઈ કે અરે હા બેન તારા ગંગા પ્રસન્ન થયા? હા બેન મારા ગંગા પ્રસન્ન. નાવા હાટું મેં આમ પાણીનો ખોબો ભર્યો ને બેન, ત્યાં ગંગામાં મને ડાબલી દીધી. મોટા ભાભે સાંભળી ગયા, એને ઓલી ઈશારો કરે આમ રૂમાલ તો. હા મોટા બેન રૂમાલ આમ. મોટા બેન ની દીકરી રૂમાલ આમ. મોટા ભાભી લઈ ગયા રૂમમાં, બાવણું બેન કરીને હાકળ સડાઈ ન્યાય પછી હાણસી ભરાઈ દીધી. હાણસી હું બાઈ વારે વાતો કરતી હતી. કાંઈ નહીં મોટા બેન, હું તો ગંગાજીની વાત કરતી હતી. ગંગામાં મેં નાખ્યું છું. કેમ તું કઈક પ્રસન્ન થયા એવું કીધું ગંગામાં? હા મોટા બેન ગંગામાં મને પ્રસન્ન થયા. હું પ્રસન્ન થયા બેન? હું છે ને મોટા બેન નાવા હાટું મેં ખોબો ભર્યો ને, ત્યાં ગંગા મેં મને ડાબલી દીધી. એમ લાવી તો કાઢી ડાબલી, ખોલતો ખોલ્યું ત્યાં ઓલી કરીશ આવ્યો બાપો પાછો. ઈડો બહુ વગીનો રહી કે એને ત્યાં ચા કોણ પાય કરીશ કાઢી. મોટા ભાભી કે ખાંડ દસ્તો લેતી કે કા અને ખાંડી નાખી. ખાંડીને બુકડો મારી જાય, કોઈને કહેતી નહીં. આ બધો ખર્ચો આ ડાયબલી ઉપર છે ડોહો.